તો વાત કરીએ જસદણની તો જસદણ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી તેમજ પ્રેમીલોન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રભરમાં કાઠી ક્ષત્રિય દરબાર છે ત્યારે એક સમાજના વિવિધ સંગઠનો હોદ્દેદારો તેમજ રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત જસદણ રાજવી સત્યજીત કુમાર ખાચરને ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા। સાથે જ ગાંધીનગર ખાતે ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું અભ્યાસ માટે શૈક્ષણિક સંકુલ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના સંગઠનની મહત્વની એ વાત છે કે જે સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવામાં આવે અને વ્યસન મુક્તિથી દૂર કરી સમાજના દીકરા દીકરીને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટેનો મુખ્ય એજન્ડા જાહેર કરવામાં આવ્યો હતો। આ સ્નેહ મિલન સમારોહમાં સૌરાષ્ટ્ર કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જસદણ તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના મહાવીરભાઈ વાળા સહિતના આગેવાનો હાજર રહી સમાજના કામને આગળ ધપાવવા કટિબદ્ધ થયા હતા। આ અમારી જે સંસ્થા છે ગુજરાત કાઠી ક્ષત્રિય સંગઠન આમ તો એક 35 વર્ષનું જૂનું સંગઠન છે। હમણાં લગભગ 4 મહિના પહેલા આ સંસ્થાએ મને પ્રમુખ અને જયરાજભાઈ વિકમાને ઉપપ્રમુખની જવાબદારી સોંપી છે। જસદણ મુકામે સૌરાષ્ટ્ર ને ગુજરાતના સમગ્ર કાઠી સમાજના સૌ આગેવાનોએ કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન જસદણ મુકામે બોલાવવામાં આવેલું। આ સંમેલનના અધ્યક્ષ તરીકે અને નવા વરાયેલા અધ્યક્ષ તરીકે આ વિસ્તારના સન્માનીય રાજવી આદરણીય સત્યજીત કુમાર ખાચર એમની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું। આજના જસદણ જૂના માર્કેટિંગ યાર્ડ મુકામે કાઠી ક્ષત્રિય સમાજનું આજનું જે કાર્યક્રમ રહ્યું એમાં નવા સંગઠનના જે હોદ્દેદારો જે નિમાય છે એમના સ્નેહ મિલનના કાર્યક્રમમાં દરબાર સાહેબ જસદણ સત્યજીત કુમાર ખાચર સાહેબની અધ્યક્ષસ્થાનમાં સમાજના તમામ આગેવાનો આખા ગુજરાતભરમાંથી આજે ઉપસ્થિત રહ્યા હતા। નવા હોદ્દેદારો કાઠી ક્ષત્રિય સમાજમાં જે નિમણૂક થઈ તેમાં પ્રમુખ સાહેબ શ્રી દરબાર સાહેબ સત્યજીત દાદા સાહેબ શ્રીના પ્રમુખ સ્થાને નો કાર્યક્રમ હતો જેમાં વાંકાનેર સાંસદ સાહેબ શ્રી કુંવરજીભાઈ